સત્તાનો ઉતરી જાય, લોકો ધારે તો એ બધી પ્રકારના નશા હોય, સત્તાનો નશો હોય, સંપત્તિનો નશો હોય. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોની અંદર. તો મિત્રો આજે આપણે વાત કરવાના છે કે જ્ઞાનીબેન ઠાકોર. જ્ઞાનીબેન ઠાકોર ચાલુ સભાની અંદર અલ્પેશ ઠાકોરની હાજરીમાં કહ્યું કે સત્તાનો નશો. તો મિત્રો શું આ સીધી આંગળી અલ્પેશ ઠાકોર ઉપર છે? તો મિત્રો આજે આપણે વાત કરશું કે અત્યારે રાજકારણ બહુ ગરમાયેલું છે. અને મિત્રો વાત કરીએ કે અલ્પેશ ઠાકોર ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાન અને જ્ઞાનીબેન સાંસદ છે. એ પણ મિત્રો જ્ઞાનીબેન પણ ઠાકોર સમાજમાંથી આવે છે, જે હમણાં બંધારણ કર્યું હતું ડીજેનું. ઘણા બધા ઠાકોર સમાજના બંધારણના મુદ્દાઓ નવા લાવ્યા હતા અને આ મુદ્દાઓથી પણ જ્ઞાનીબેન ઠાકોર ચર્ચાઓમાં સોશિયલ મીડિયાની અંદર રહ્યા છે. પણ આજે આપણે વાત કરશું કે જે અત્યારે કાર્યક્રમ હતો, જે ચાલુ હતો, એ સ્ટેજ ઉપરથી તેમને અલ્પેશ ઠાકોર હતા છતાં પણ સત્તાનો નશો, દારૂનો નશો, આ જે જુગાર રમે છે એનો નશો. તો મિત્રો આ સીધી આંગળી ક્યાં જાય છે? આપણે કોઈ પણ અલ્પેશ ઠાકોર કે જ્ઞાનીબેનને ટાર્ગેટ નથી કરતા, પણ વાત કરવી છે કે અત્યારે બંધારણનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે. ભલે જ્ઞાનીબેન અત્યારે સ્ટેજ ઉપરથી જે બોલ્યા હોય, પણ જ્ઞાનીબેન ઠાકોર જે બંધારણ કર્યું હતું, આ બંધારણના મુદ્દા ઉપર ગબ્બર ઠાકોરે એક રેપ સોંગ ગાઈ નાખ્યું છે. એ રેપ સોંગ ગાયા બાદ એક ગીત ગાયું છે જેમાં આ બંધારણ કર્યું છે એ લોકોને ખુલ્લેઆમ લીધા છે. અને મિત્રો ખરેખર જોવા જઈએ તો બંધારણ સારું કામ છે, પણ બંધારણના કારણે ઘણા ઠાકોર સમાજની અંદર વિવાદ પણ ઊભા થયા છે. વિવાદ એ રીતે ઊભા થયા છે કે બંધારણ તોડ્યું ગબ્બર ઠાકોર, તો ગબ્બર ઠાકોરને નાત બહાર મૂકે, તો બીજી જગ્યાએ જ્યાં બંધારણ તૂટ્યું છે એ જગ્યાએ કેમ કોઈ કાર્યવાહી નથી થઈ? આ ઉપર અત્યારે નારાજગી અનુભવી રહ્યા છે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર, એમનો પરિવાર. તો આ ઉપર એક એમને અત્યારે ગીત લખી નાખ્યું છે અને ગીત અત્યારે સોશિયલ મીડિયાની અંદર બહુ વાયરલ થઈ રહ્યું છે. એટલે ફરી એકવાર ગબ્બર ઠાકોર એવું કહેવા માગે છે કે મારી સાથે અન્યાય થયો છે, ફક્ત બંધારણ મારા માટે જ છે, અમારા 3 ભાઈઓ માટે જ છે, તો બીજી જગ્યાએ ડીજે લાવીને જે બધું બંધારણ તોડ્યું, તો એ લોકો પાસે કેમ તમે જતા નથી? મિત્રો સવાલ પણ સ્વાભાવિક છે, પણ બંધારણ કર્યું એ પણ લોકોના હિત માટે છે, કે ઠાકોર સમાજના હિત માટે જ છે. પણ જ્ઞાનીબેન ઠાકોર અને અલ્પેશ ઠાકોર શું કહેવા માગે છે? સમાજ એમને સપોર્ટ કરે છે, સમાજ એમને સાથ આપે છે, તો એમને સમાજનું થોડું ઘણું વિચારવું પડે અને વિચારે જ છે. પણ અમુક તમે જોશો તો જ્યાં બોલવાની જરૂર છે ત્યાં આ લોકો બોલતા જ નથી. સપોર્ટ કરીને આગળ મૂક્યા છે તો બસ એમનું કામ કરવા જોગ્યા નથી મૂક્યા. જો તમે ને મેં બધાને સપોર્ટ કરી અને તેમને ત્યાં સુધી પહોંચાડ્યા છે. એમના જાતે તો ત્યાં પહોંચ્યા નથી. જ્યારે તેમને લોકોએ સપોર્ટ કર્યો છે ત્યારે ત્યાં પહોંચ્યા છે, પણ ત્યારબાદ ત્યાં પહોંચ્યા બાદ શું લોકોને ભૂલી જવાના? અને અત્યારે તો તમે લોકો જોઈ શકો છો કે બંધારણનો મુદ્દો લાવ્યો છે ત્યારથી ગબ્બર ઠાકોર સોશિયલ મીડિયાની અંદર જ્ઞાનીબેનને જ ટાર્ગેટ કર્યા છે. અને મિત્રો ખરેખર કેમ કે એ બંને ભાઈઓ માટે, 3 ભાઈઓ માટે બંધારણ નથી. ઘણી જગ્યાએ આપણે પણ તમે સોશિયલ મીડિયાની અંદર વિડીયા જોયા હશે, ઘણી જગ્યાએ બંધારણ તૂટ્યું છે, ત્યાં કેમ કશું જતા નથી? અને હમણાં તો એક નવો વિડીયો જોયો છે સોશિયલ મીડિયાની અંદર કે બંધારણના નામે જે પૈસા લીધા છે ને 58 લાખ જેટલા, એ રકમ ક્યાં ગઈ કોઈને અત્તો પત્તો જ નથી. એ પણ તમે લોકોએ કદાચ નહીં જોયું હોય, પણ તમે જોશો તો તમને ખબર પડી જશે. અને વાત કરીએ કે અલ્પેશ ઠાકોર અને જ્ઞાનીબેન અત્યારે જે સ્ટેજ ઉપર હતા અને જ્ઞાનીબેન ઠાકોર શું બોલ્યા છે. વાત નથી ગબ્બર ઠાકોરને સપોર્ટ કરવાની, કે નથી જ્ઞાનીબેન ઠાકોરને, કે નથી અલ્પેશ ઠાકોરને. વાત સચ્ચાઈની છે. અને અત્યારે જે એમનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને અત્યારે ફરી એકવાર ગબ્બર ઠાકોર ન્યૂઝની અંદર પણ કે સોશિયલ મીડિયાની અંદર આ જે ગીત ગાયું છે એના કારણે ફરી એકવાર એમને આંગળી ચીંધી છે આગેવાનો ઉપર. તો શું આગેવાનોને બીજે જ્યાં બંધારણ તૂટે એ દેખાતા જ નથી? કોઈને કઈ રીતે સપોર્ટ નથી કરવો, પણ જ્યાં સાચું છે ત્યાં સાચા રહો ને ખોટું છે ત્યાં ખોટા રહો. પણ નહીં મિત્રો, અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તમને વિડીયો બતાવવા માગું છું. બાકી ખરેખર સત્તા ઠાકોર સમાજે સપોર્ટ કર્યો છે, આગળ મોકલ્યા છે, તો એમનું પણ થોડું વિચારવું જરૂરી છે. બાકી પોતપોતાનું કામ કરીને બેસવું એ કોઈ યોગ્ય નથી. અને સમય આવે પબ્લિક બતાવી દેશે. લોકોએ મોકલ્યા છે તો લોકોને બધી રીતે આવડે છે. બાકી અત્યારે હવે જોઈએ કે આગળ શું કરે છે. અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે વિડીયો જુઓ ને બાકી તમે લોકો શું કહેવા માગો છો કમેન્ટ કરજો. લોકોના સપોર્ટથી આગળ ગયા છો તો લોકોનું ધ્યાન રાખો, લોકોનું સાંભળો. પણ અમુક લોકો અત્યારે સત્તાના નશામાં ડૂબી ગયા છે, કે પછી એમનો પાવર આવી ગયો છે, કે પાવર મળી ગઈ છે, સત્તા મળી ગઈ છે, જે લોકોએ તમને સાથ સપોર્ટ કરીને ત્યાં પહોંચાડ્યા છે, તો એ લોકોનું થોડું ઘણું ધ્યાન રાખવું જરૂરી છે. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થયો તો વિડીયો જુઓ.
બધી પ્રકારના નશા હોય, સત્તાનો નશો હોય, સંપત્તિનો નશો હોય, ધાર્મિક નશો હોય, અલગ અલગ અનેક પ્રકારનો નશો હોય, જુગારનો નશો હોય. એમાં આ બધામાં તો સમયને સંજોગે નશાઓ ક્યારેક ક્યારેક ઉતરે, સત્તાનો ઉતરી જાય, લોકો ધારે તો. સંપત્તિ પણ બહુ તમે એની પર અભિમાન કરો ને આયોજન ના કરો તો એ પણ લક્ષ્મી પણ જતા રહે, એ નશો પણ ઉતરી જાય. પણ જેને ઘરે આ જુગારનો નશો હોય, જુગારનો નશો, એ નશો ઉતારવો બહુ અઘરો છે. અને એટલા માટે આજથી 5000 વર્ષ પહેલા મહાભારતમાં ભગવાન કૃષ્ણએ અને આપ સૌને મહાભારતની ગીતાએ આપણને પ્રેરણા આપી છે કે મહેરબાની કરીને આવનાર પેઢી એ કોઈ જુગારની બદીમાં ના આવતા. એ પાંડવો જેવા પાંડવોએ પણ દ્રૌપદીને દાવમાં મૂક્યા હતા, એ પણ જુગાર હતો. એમ કે જેનો ધર્મપત્નીને જુગારમાં હારી ગયા અને પછી શું ખેલ ખેલાણો, એ આપણે આ મહાભારત ઉપરથી આપણને પ્રેરણા મળે છે કે આ વસ્તુ આ બધી એટલી ખરાબ છે કે આટલી હદ સુધી આ બધીનો નશો આપણને ઉતરતો નથી.